Hello, everybody. Good morning again. તો હવે આપણે આજના સેશનમાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતીશું અલગ અલગ સરફેસ માટે અને હજી આપણે ગોસ લો કેમ અપ્લાય કરવું અને ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવવી એ બધું જ આજે આપણે ડિટેલમાં શીખીશું. તો ગઈકાલે મેં તમને જે 2-3 વસ્તુ આપણે કરી હતી, 2-3 આર્ટિકલ આપણે કર્યા હતા અને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવી હતી. આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ આપણે ઇક્વેશન તો ખબર જ હતી, બટ વી વેરીફાઈ that equation with the help of Gauss's law. એટલે આપણને ખબર પડે કે આપણો જે આ ગોસ લો છે એ કેટલો પરફેક્ટ છે અને કેટલો સરસ લો છે. એને આપણું ઘણું બધું કામ એકદમ ઇઝી કરી નાખ્યું. હવે આજના સેશનમાં આપણે અલગ અલગ સરફેસ લઈશું. ફોર એન એક્ઝામ્પલ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જડ વાયર ને હજી એકવાર હું તમને કહીશ કે આજે બોર્ડ ઉપર જે પણ ઇક્વેશન્સ લખ્યા છે, ગ્રાફ દોરેલા છે, એ બધું જ તમે એકવાર નજર નાખી લો અને પછી હું તમને જે આપણો વોલ્યુમ ચાર્જ ડેન્સિટી છે એવા 3 ભાઈ છે, એ 3 ભાઈ આજે હું તમને કરાવી દઈશ. તો તમને ક્લિયર આઈડિયા આવી જશે કે આપણને આ કોન્સ્ટન્ટ આપણે ડિફાઇન શું કામ કર્યો. ઓકે, હું તમને 2 મિનિટ આપું છું. તમારી નોટ્સ જે છે એના પાના ફરાવજો અને તમે જોજો ધ્યાનથી ઇક્વેશન. કોઈ પણ ઇક્વેશનમાં તમને ડાઉટ હોય તો તમે મને પ્લેટફોર્મ દ્વારા જરૂર જણાવજો. 2 મિનિટ આપું છું, એકદમ વ્યવસ્થિત બધું રિવાઇઝ કરી લ્યો, પછી આજે આપણે આગળ વધીશું. અને આમાં ખાસ સમજજો, જ્યારે પોઈન્ટ પી ઇનસાઇડ હોય સોલિડ સ્ફિયર માટે, ત્યારે આપણે કેવી રીતે ક્યુ એન્ક્લોઝડ આપણે મેળવ્યો તો એ ખાસ સમજજો. ને આ એકદમ ઇઝીમાં ઇઝી મેથડ છે. આ બધા યુનિફોર્મલી ચાર્જ છે. યુનિફોર્મલી ચાર્જ છે એટલા માટે તમે લખી શકો કે 4/3 પાય ક્યુબ વોલ્યુમ હોય તો એનામાં ચાર્જ ક્યુ હોય તો 4/3 પાય સ્મોલ આર ક્યુબમાં કેટલો. આ બધા યુનિફોર્મલી ચાર્જ છે. ને જો યુનિફોર્મલી ચાર્જ ન હોય તો ક્વેશ્ચનમાં એક ઇક્વેશન આપેલો હશે કે ચાર્જ કેવી રીતે વેરી થાય છે, તો બધું ઇન્ટિગ્રેશન કરવું પડશે. એટલે જરાક કોન્સેપ્ટને સમજજો, આપણે કયા ઇક્વેશન્સ ક્યાં વાપરીએ જરાક સમજજો ધ્યાનથી. I hope you have a very clear picture of what is going on. Now, without wasting any time further, let us try to obtain electric field of different shapes. હવે તો તમને ખબર પડી ગઈ હશે કે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડનું એ જે છે એ ઇન્ટિગ્રેશનની બારે આપણે શું કામ કાઢ્યું એ ખાસ સમજવું જોઈએ. ઓકે, કારણ કે સિમેટ્રિક છે. વી હેવ અ સિમેટ્રિક ઇલેક્ટ્રિક ફિલ્ડ.
સેન્ટરથી કેપિટલ આર જેટલા ડિસ્ટન્સમાં તમે ગમે ત્યાં હાલે જાઓ એ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે? સરખી હશે. એના કારણે જ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ બહાર કાઢ્યું હતું. એકદમ ધ્યાનથી સમજી લેજો. નાઉ આઈ નીડ સમ સ્પેસ ટુ રાઇટ, સો આઈ વુડ બી ઇરેઝિંગ. આ કરી રાખેલું હોય તો થોડું કમ્પેરિઝન કરીને થોડું ઇઝી થાય. પણ એક વાત હું તમને કહી દઉં કે આ બધી જ વસ્તુ ખોખજો નહીં, નહીંતર પ્રોબ્લેમ પડી જશે. ઇક્વેશનને તમે ગોખજો નહીં, જરાક સમજવાની ટ્રાય કરજો કેવી રીતે આવ્યું, શું થયું. Now let us move further. Electric field due to uniformly charged પાથ. સમજી લેજો. આ વાયર ચાર્જ થયેલો છે. તો હવે તમારામાંથી કોઈક વિચારી અને તમારા મગજમાં આ વસ્તુ આવી જોઈએ. જો સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે સૌથી પહેલાં સિમેટ્રી કેવી બનશે. જે છેલ્લેના કેસ હતું એનામાં આપણી સ્પાયરેકલ સિમેટ્રી બની હતી. તો અહીંયા તમારી કઈ સિમેટ્રી બનશે એ તમને ખબર હોવી જોઈએ. ઇટ વુડ બી અ સિલિન્ડ્રિકલ સિમેટ્રી. ઇટ વુડ બી અ સિલિન્ડ્રિકલ સિમેટ્રી. સમજી લો. આ પોઈન્ટ બી લઈ લો અહીંયા. તો અહીંયા આપણો સિલિન્ડ્રિકલ સિમેટ્રી બનશે. સિલિન્ડ્રિકલ સિમેટ્રી એટલે આ સિલિન્ડરના ગમે તે પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ સરખી હશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે? સરખી હશે. ઓકે, ગમે તે પોઈન્ટ ઉપર. એક આ છે એનો એરિયા, બીજો આ કર્વ સરફેસ એરિયા અને બીજો આ સર્ક્યુલર એરિયા. સૌથી પહેલા તો આ બધાના ડિફરન્શિયલ એરિયા વેક્ટર હશે. શું હશે આ બધા? ડિફરન્શિયલ એરિયા વેક્ટર. ક્રોસ સરફેસ લઈ લો. ડિફરન્શિયલ એરિયા વેક્ટર આવા છે. ક્લિયર? હવે તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં હોઈ શકે. આ તમને ખબર પડવી જોઈએ, કારણ કે આ બહુ અઘરું નથી, એકદમ સિમ્પલ છે. જો ફોર એન એક્ઝામ્પલ હજી એકવાર ફિગર દોરવી પડશે મને. આ આપણો વાયર અને વચ્ચો ભાગ લઈ લો. સમજી લો. આ તો આપણો વાયર. તો અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જશે. અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જશે. પછી ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવવા માટે આપણને સમેશન કરવું પડશે. લો પહેલે ડાયાગ્રામ જે છે કમ્પ્લીટ કરી લો. તો આપણી નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્ટિકલી અપવર્ડ્સ હશે. તો આપણી ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન શું થશે? અહીંયા આપણી ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન થશે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની મેગ્નિટ્યુડ કેટલી? ડિરેક્શન તો ખબર પડી ગઈ. હવે એની મેગ્નિટ્યુડ કેટલી હશે આપણે એ પણ સમજશું. આપણે મેગ્નિટ્યુડ કેના દ્વારા મળશે? વી વુડ ગેટ મેગ્નિટ્યુડ with the help of
Gauss's law. Which law? Gauss's law. So here we have cylindrical symmetry. કેવી symmetry છે આપણને? Cylindrical symmetry. કેવી symmetry છે? Cylindrical symmetry. એકદમ સમજો ધ્યાનથી. Cylindrical symmetry નો મતલબ એ ગમે તે પોઈન્ટ તમે લઈ લો, આપણો ગૌસિયન સરફેસ કેવો આવ્યો છે? સિલિન્ડ્રિકલ ક્લોઝ્ડ સરફેસ, જેને મેં તમને કીધું હતું કે આપણે ગૌસિયન સરફેસ પણ કહી શકીએ. ઓકે, તો આપણો અહીંયા ગૌસિયન સરફેસ કેવો છે? સિલિન્ડ્રિકલ છે. ગમે તે તમે પોઈન્ટમાં રહેશો, ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે? સરખી હશે. અને આનામાંથી તમને ફ્લક્સ કેમ એડ થાય અને કેમ સબસ્ટ્રેક્ટ થાય એ પણ મેં તમને જણાવ્યું હતું. ઓકે, આના માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા છે, પણ આ એંગલ 90 છે, અહીંયા 90 છે, આના કારણે ફ્લક્સ શું થશે? 0. ફ્લક્સ 0 એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ 0 હશે. આના કારણે થશે આપણી ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે એની મેગ્નિટ્યુડ આપણે શોધશું અને શોધવાની ટ્રાય કરશું. કેવી રીતે આપણે શોધશું? વિથ ધ હેલ્પ ઓફ ગોસીસ લો. વિચ લો? ગોસ લો. અને એક વસ્તુ કહી દઉં, આ ફિગર જે છે આપણી સિમેટ્રી છે. એવી છે લિનિયર સિમેટ્રી. એટલે જો we have electric field towards y axis, the electric field towards y axis. Now let us apply Gauss law. Gauss law શું કહેતો હતો? phi equals to integration of E into dx equals to q enclosed by epsilon naught. હવે અહીંયા આપણને હજી કોન્સ્ટન્ટ ડિફાઇન કરવું પડશે, જેને કહેવાય linear charge density. Which density? Linear charge density lambda. Lambda કેવી રીતે ડિફાઇન કર્યું? ચાર્જ પર યુનિટ લેન્થ. ચાર્જ પર યુનિટ લેન્થ. ઇલેક્ટ્રિક ફિલ્ડ સિમેટ્રી છે એટલે E into integration of dx cos તો નીકળી જશે equals to અને સમજી લો ચાર્જ q છે અહીંયા q by epsilon naught. હવે આ જે છે એ કર્વ સરફેસ એરિયા છે. કર્વ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર તમને ખબર હોવી જોઈએ. કર્વ સરફેસ એરિયા શું હોય સિલિન્ડરનો? 2 pi r l. શું હોવો જોઈએ? 2 pi r l. લખી નાખો અહીંયા. અહીંયા એનું ડિસ્ટન્સ આપણે r લીધું છે. ડિસ્ટન્સ શું લીધેલું છે? r. તો શું થશે? 2 pi r l. l આની લેન્થ લઈ લેજો. બહુ ઊંચાતા નથી. q તો q ને અહીંયાથી લખી શકું લેમ્ડા ઇન્ટુ l. એકદમ સિમ્પલ ફોર્મમાં લખું છું. એટલે would get cancel. એટલે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ E would be lambda by 2 pi epsilon naught into r. શું થશે? into r. હવે આપણને ખબર છે કે k equals to શું થાય? 1 by 4 pi epsilon naught. k શું થાય? 1 by 4 pi epsilon naught. એટલે 2 સાથે આપણે મલ્ટીપ્લાય કરશું અને ડિવાઇડ કરશું. આ 2 ઉપર આવી જશે એટલે શું થઈ જશે? 2k lambda by r. ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે? 2k lambda by r. k ના ફોર્મમાં મેં એટલા માટે લખેલું છે કારણ કે તમને યાદ રાખવા માટે તમને તકલીફ નહીં પડે, એટલા માટે મેં k ના ફોર્મમાં ઇક્વેશન કર્યું છે. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણી શું આવશે? 2k lambda by r. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી દેખાશે?
આ છે ફ્રન્ટ વ્યૂ, આ શું છે એફવી. એફવી એટલે શું? ફ્રન્ટ વ્યૂ. અને તમે સાઈડમાં જોશો, સાઈડમાં તમને ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ આવી રીતે દેખાશે, એટલે આને કહેવાય એસવી. શું કહેવાય? એસવી. એસવી એટલે શું? સાઈડ વ્યૂ. સાઈડ વ્યૂ એટલે તમે જ્યારે બાજુમાંથી જુઓ તો તમને ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ આવી દેખાશે, અને આ ફ્રન્ટ વ્યૂ. આ એમસીક્યુમાં બહુ જ કામ આવે, કે એટલે આને ધ્યાનથી સમજજો અને લખી લેજો.
વ્યવસ્થિત લખી નાખજો અને આ કોન્સેપ્ટને ખાસ સમજવાની ટ્રાય કરજો. એકદમ સરસ કોન્સેપ્ટ છે. ઓકે, હવે હું તમને જે 3 ભાઈઓ કહેતો હતો લિનિયર ચાર્જ ડેન્સિટીવાળા, તમને 2 ભાઈઓ ખબર છે, લિનિયર ચાર્જ ડેન્સિટી, બીજો છે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી, અને એની વચમાં પણ હજી એક આવે અને એનો આપણે આજે યુઝ કરશું. એટલે હું તમને જણાવી દઉં. એકદમ પૂરતો ટાઈમ આપ્યો છે એટલે બધું જ વ્યવસ્થિત લખાઈ જશે. હવે સમજો. આપણે આ ભાઈ માટે કર્યું છે. હવે જે 3 ભાઈઓ જે છે એ હું તમને કરાવી દઉં. તો કે 2 તો તમને ખબર જ છે. હવે 3 હું તમને કહી દઉં. જો એક તો હોય લિનિયર ચાર્જ ડેન્સિટી, જો 1D ઓબ્જેક્ટ હોય જેવી રીતે આ રોડ હતું બરાબર, એક્સ એક્સિસ જ હોય આખી, વાય ના આવે ને ઝેડ ના આવે, એટલે 1D ઓબ્જેક્ટ હોય તો આપણે લિનિયર ચાર્જ ડેન્સિટી વાપરીએ. શું વાપરીએ? લિનિયર ચાર્જ ડેન્સિટી લેમ્ડા, દેટ ઇઝ ક્યુ બાય એ. પછી હોય વોલ્યુમ ચાર્જ ડેન્સિટી, એ તો તમને ખ્યાલ જ છે. વોલ્યુમ ચાર્જ ડેન્સિટી જે આપણે કહ્યું છે એને કહેવાય ρ, એને કહેવાય ચાર્જ પર યુનિટ વોલ્યુમ. આ કોન્સ્ટન્ટ આપણે ક્યારે થાય કરીએ? જ્યારે 3D ઓબ્જેક્ટ હોય ત્યારે. અને એની વચમાં હોય સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા. કોણ હોય વચમાં? સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા. સરફેસ ચાર્જ ડેન્સિટી ડેન્સિટી સિગ્મા હોય ચાર્જ પર યુનિટ એરિયા. આપણે ક્યારે વાપરીએ? સરફેસ ચાર્જ ડેન્સિટી વાપરશું 2D માં. એટલે જ્યારે સિલિન્ડર હોય, આપણે હમણાં સિલિન્ડરનું કરશું તો એનામાં સરફેસ ચાર્જ ડેન્સિટી હશે. વોલ્યુમ ચાર્જ ડેન્સિટી આપણે ક્યારે વાપરીએ? 3D હોય ત્યારે. અને લિનિયર ચાર્જ ડેન્સિટી આપણે ક્યારે વાપરીએ? જ્યારે 1D હોય ત્યારે. ખબર પડી ગઈ? એકદમ ઈઝી. સમજી લ્યો. ક્લિયર? તો હવે મારું નેક્સ્ટ આર્ટિકલ જે છે એ આપણે ચાલુ કરશું. My next article is a uniformly charged thin cylinder which is very long. Uniformly charged uniformly charged uniformly charged long cylinder. Uniformly charged long cylinder. અને આ સિલિન્ડર કેવો છે? થિન છે. સિલિન્ડર કેવો છે? થિન. It's a thin cylinder. Uniformly charged long thin cylinder. એટલે વળી આપણે સિલિન્ડર ડ્રો કરશું. વેરી લોંગ છે એટલે ઇન્ફાઇનાઇટ પર આવેલું છે. ચાર્જ થયેલો છે, યુનિફોર્મલી ચાર્જ છે. સમજી લેજો. 3 કેસ હશે. કેસ 1 પોઈન્ટ P આઉટસાઇડ, આની રેડિયસ લઈ લેજો કેપિટલ R. રેડિયસ શું છે? કેપિટલ R. પોઈન્ટ P લઈ લેજો અહીંયા
પોઈન્ટ P નું ડિસ્ટન્સ કેટલું છે r સ્મોલ r. હવે અહીંયા પણ સિમેટ્રી કેવી હશે સિલિન્ડ્રિકલ સિમેટ્રી હશે. કેવી સિમેટ્રી હશે સિલિન્ડ્રિકલ સિમેટ્રી એટલે આ વાયર જેવું જ હશે. કેના જેવું હશે વાયર જેવું જ હશે ફોર પોઈન્ટ P આઉટસાઇડ. હમણાં જ આપણે ઇક્વેશન ડિરાઈવ કરવી જશે એટલે શું થશે cos નો ઇન્ટિગ્રેશન ઓફ E into dx would be equal to 2 by epsilon naught. તો આપણે લાસ્ટ આર્ટિકલમાં આપણે શું મળે તો ઇલેક્ટ્રિક ફીલ્ડ આપ્યું 2k લેમ્ડા બાય r મળે તો ને 2k લેમ્ડા બાય r એ જ આવશે. It would behave like a thin wire for a point P outside. It would behave like a thin wire. પણ અહીંયા એક તકલીફ છે તમને ખબર હશે કે સિલિન્ડર છે ને 2D છે. સિલિન્ડર કેવો છે 2D છે. સો વી હેવ ટુ રાઇટ અવર આન્સર ઇન ફોર્મ ઓફ સિગ્મા. આપણે સિગ્માના ફોર્મમાં આન્સર લખવો પડશે. તો હવે લેમ્ડા અને સિગ્મા વચ્ચે રિલેશન કેવી રીતે બનાવવો એ ખાસ તમે સમજજો. ઓકે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સમજજો. અને આનામાંથી બે ચાર્જ શું છે તો કે લખી શકું લેમ્ડા ઇન્ટુ એલ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ એ લખી શકું કરેક્ટ. લેમ્ડા ઇન્ટુ એલ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ એ સમજી ગયા. હવે લેમ્ડા શું થશે એલ ઇન્ટુ સિગ્મા એરિયા શું છે ટોપ સરફેસનો એરિયા શું થશે 2 પાઈ r. આ ઓરિજિનલ રેડિયસ વાળું છે બરાબર ને એટલે ઓરિજિનલ રેડિયસ ત્યાં આવશે. આ લેન્થ કેન્સલ થઈ જશે તો ભલે ગમે તેટલી લેન્થ હોય ઇટ ડઝ નોટ મેટર. એટલે લેમ્ડા તમારો શું આવી જશે સિગ્મા ઇન્ટુ 2 પાઈ r શું આવશે સિગ્મા ઇન્ટુ 2 પાઈ r નાખી દો અંદર. તો ઇલેક્ટ્રિક ફીલ્ડ શું આવી જશે તમારે ઇલેક્ટ્રિક ફીલ્ડ would be આમાં k ને રાખવો પડશે 1 by 4 pi epsilon naught એટલે 2 કેન્સલ એટલે 1 by 2 pi epsilon naught into લેમ્ડા. લેમ્ડાની જગ્યાએ આપણે આ રાખશું એટલે લેમ્ડા જગ્યાએ શું રાખશું સિગ્મા into 2 pi capital R by r. Okay, this is for point P outside. 2 pi શું થઈ જશે કેન્સલ થઈ જશે એટલે તમારી ઇલેક્ટ્રિક ફીલ્ડ શું આવશે સિગ્મા બાય એપ્સિલોન નોટ સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન્ટુ કેપિટલ R બાય સ્મોલ r capital R by small r. This would be your electric field for a point P outside uniformly charged long cylinder. એ લેન્થ તમે લેન્થ 1 મીટર લઈને પણ સમજી શકો છો પણ આ ઇઝી સ્ટેપ છે. ઇઝીમાં ઇઝી આ છે આના સિવાય નથી કાંઈ. તો જરાક આને સમજજો. ઇલેક્ટ્રિક ફીલ્ડ જે આપણે મેળવી હતી એ જ છે જે આપણે લાસ્ટ આર્ટિકલમાં મેળવી હતી. પણ અહીંયા બીજો શું છે નવો કોન્સેપ્ટ સરફેસ ચાર્જ ડેન્સિટીનો. આપણને ખબર છે કે સિલિન્ડર જે છે આપણું એ 2D છે. 2D છે તો આપણે આન્સર લેમ્ડાના ફોર્મમાં ન લખી શકીએ. આપણને આન્સર લખવો પડશે સિગ્માના ફોર્મમાં. તો લેમ્ડા અને સિગ્માનું રિલેશન કેવી રીતે બનાવવો એ લખેલું છે બોર્ડ ઉપર. એવી રીતે તમને લેમ્ડા અને રો વચ્ચે પણ તમે રિલેશનશિપ બનાવી નાખો એ પણ આપણે બનાવી શકીએ. જે આપણે જરૂર પડશે તો આપણે બનાવી લઈશું. ક્લિયર લખી લો એકદમ ધ્યાનથી. હવે આપણે લઈશું પોઈન્ટ P ઇનસાઇડ. પોઈન્ટ P ઇનસાઇડ પોઈન્ટ P ઇનસાઇડ શું થશે ઇલેક્ટ્રિક ફીલ્ડ
ઇલેક્ટ્રિક ફિલ્ડ વુડ બી 0 કારણ કે બધા ચાર્જીસ જે છે આ અંદરથી કેવો છે ખોખલો છે એટલે આ હોલો છે એટલે બધા ચાર્જીસ જે છે એ તો એના સરફેસ ઉપર છે એટલે અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે 0 અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે 0 કારણ કે અંદર ખોખલો છે કાંઈ ચાર્જીસ જ નથી તો ક્યાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે ક્લિયર લખી લ્યો ધ્યાનથી ક્લિયર હવે આજનો આપણે લાસ્ટ આર્ટિકલ કરશું યુનિફોર્મલી ચાર્જ લોંગ સોલિડ સિલિન્ડર ઓકે યુનિફોર્મલી ચાર્જડ લોંગ solid cylinder uniformly charged solid cylinder which cylinder solid cylinder લખી શકશો very well uniformly charged કેવા ચાર્જ છે uniformly charged solid cylinder પહેલે તો બનાવી આ આપણો solid cylinder છે આની એક્સિસ છે યુનિફોર્મલી ચાર્જ છે એટલે બધા ચાર્જ અહીંયા આવશે સૌથી પહેલા કેસ 1 લઈ લો એની રેડિયસ લઈ લો r વેરી લોંગ છે એટલે આ સુધી જશે ઇન્ફાઇનાઇટ સુધી આવી જશે but ultimately we would come to know that it doesn't really depend on the length okay we are just concerned with electric field તમને આપણને ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ જ શોધવી છે યુનિફોર્મલી ચાર્જ સોલિડ સિલિન્ડર સૌથી પહેલાં તો લઈ લો પોઈન્ટ P આઉટસાઇડ સિમેટ્રી કેવી હશે સિલિન્ડ્રિકલ સિમેટ્રી જ હશે એકદમ ઇઝી છે કેવી સિમેટ્રી હશે સિલિન્ડ્રિકલ સિમેટ્રી તો લઈ લો પોઈન્ટ P આઉટસાઇડ આ છે આપણો પોઈન્ટ P આઉટસાઇડ ડિસ્ટન્સ લઈ લો r અને કેવી સિમેટ્રી આવશે સોલિડ સિમેટ્રી સિલિન્ડ્રિકલ સિમેટ્રી અને સોલિડ સ્ફિયર છે આપણો ગૌસિયન સરફેસ કેવો છે સિલિન્ડ્રિકલ તો વળી પોઈન્ટ P આઉટસાઇડ તમે આપણે કરશું પોઈન્ટ P આઉટસાઇડ આપણે કરશું તો એ જ ફોર્મ્યુલા આવશે આપણને શું આવશે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું આવશે સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન્ટુ કેપિટલ R બાય સ્મોલ r જે આપણે આર્ટિકલમાં મેળવ્યું હતું એવી જ રીતે આનામાં પણ એવી રીતે જ બિહેવ કરશે કાંઈ પણ નવા જૂની નહીં હોય એકદમ સિમ્પલ છે જો પહેલેના કોન્સેપ્ટ ક્લિયર હશે તો મજા આવશે કરવાની ઓકે બધું ફ્રીમાં મળતું આવશે એટલે બહુ જરૂરી છે કે તમે તમારા કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરો